और नकली अधिकारी पकड़ा गया। गुजरात में एक के बाद फर्जी अधिकारियों और कर्मचारियों की गिरफ्तारियां जारी है। ऐसे में सूरत क्राइम ब्रांच ने एक ऐसे शख्स को गिरफ्तार किया है जो फर्जी कस्टम अधिकारी बनकर लोगों को डराता था और सरकारी काम के नाम पर पैसे वसूलता था। इस आरोपी के पास से सेंट्रल बोर्ड ऑफ इनडायरेक्ट टैक्स और कस्टमर सर्टिफिकेट के साथ सेना की सरकारी गाड़ी में इस्तेमाल होने वाले नंबर प्लेट और वर्दी भी बरामद की गई है। सूरत क्राइम ब्रांच से मिली जानकारी के मुताबिक वराछा से एक आरोपी को गिरफ्तार किया गया है जो खुद को कस्टम अधिकारी बताकर पैसे वसूल रहा था। 25 वर्षीय आरोपी हिमांशु रमेश राय सूरत जिले के ओलपाड़ में रहता है और मूल रूप से बिहार के रहने वाले हैं। गिरफ्तार आरोपी से जब क्राइम ब्रांच ने शुरुआती पूछताछ की तो उसने बताया कि उसका बचपन से ही आर्मी ऑफिसर बनने का सपना था। अपने सपने को पूरा करने के लिए उन्होंने ऐसे हथकंडे अपनाए। संवाददाता स्वामी वल्लभ, BHP न्यूज, सूरत। डुप्लिकेट अधिकारी पकड़ाया શું હકીકત? સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળ્યો એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય, જે મૂળ બિહારનો રહેવાસી છે, અહીંયા ઓલપાડ તાલુકાના શાટલા ગામે રહે છે, એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમબ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા 12,75,000 ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતા ગાડીમાંથી CSIC નામનું નંબર પ્લેટ, લાઇટર, કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે, જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપરત કરેલ છે। એર ગન પણ મળી છે અને આ વર્દી પહેર્યા પછી કઈ રીતે ગુનાહિત કાવતરું કરતો? એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્દીનો ઉપયોગ કર્યો નથી, પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બહાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો। આરોપીનો અભ્યાસ શું છે અને આ આઈડિયા ક્યાંથી આવ્યો? આરોપી ડિપ્લોમા એવિએશન એને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે। એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે। એક કંપની બંધ થઈ જતાં એની નોકરી છૂટી ગયેલી, એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે, એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે। અત્યાર સુધી કેટલા લોકોને છેતરપિંડીનો ભોગ બન્યા છે? અત્યારે અમારી પૂછપરછમાં એ 6 લોકો સાથે છેતરપિંડી કરી છે, જેની કિંમત ટોટલ 12,75,000 રૂપિયા થાય છે, એટલાનું એને ચીટિંગ કરેલ છે। કઈ રીતે લોકોને છેતરપિંડો કરાયા છે? આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે, પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બહાને પૈસાની છેતરપિંડી કરતો હોય। એ લોકોએ હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે 6 લોકો સાથે એને ચીટિંગ કર્યું છે। હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે, એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે